ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં સલમાન અશરફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલો સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નનું આયોજન સલમાન અશરફ ચેરિટેબલ ટ્રસ્ટ અને તાંદલજાના મૌલાના યુવાનો અને આગેવાનોના સહયોગથી પહેલો સમૂહ નિકાહ સફળ રહ્યો હતો. આ સમૂહ નિકાહમાં ખાસ ઉપસ્થિતિમાં સૈયદ મોહમ્મદ સલમાન અશરફ સાહેબે હાજરી આપી હતી. લગ્ન કરનાર યુગલોને નિકાહમાં બાંધવામાં આવ્યા હતા અને સલમાન અશરફ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી દહેજ દાન આપવામાં આવ્યું હતું અને જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. સમાજમાંથી દહેજ પ્રથા દૂર કરી સાદગીથી લગ્ન થાય તેમ સૈયદ મોહમ્મદ સલમાન અશરફ સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સાથે તાંદલજાના મૌલાનાઓ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. ખાસ મહેમાનોમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો તાંદલજાના અગ્રણી આગેવાનોમાં નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રમુખ સૈયદ અયુબભાઈ દાઢી, વાડીવાલા ટ્રસ્ટના ગુલામભાઈ વાડીવાલા, સૈયદ સાકિર બાપુ, ઇલિયાસભાઈ વાડીવાલા, ઇરફાનભાઈ પટેલ, કમાલભાઈ દાયમા, હાજી જુનેદ શેખ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.
તારીફવાળું છે એટલા માટે કે લોકો પાસે આપણે અહીંયા જોઈએ છીએ તાંદલજામાં લોકો પાસે કરોડો દરેક પાસે રૂપિયા છે. જો એ ધારે તો આવા 50 સમૂહ લગ્ન કરી શકે, પણ જે આ ટ્રસ્ટ દ્વારા જે કર્યું છે એ કાબિલે તારીફ છે. એમાં ધર્મગુરુ શ્રી બધા જે અહીંયા આપણા વિસ્તારના જે ધર્મગુરુ શ્રી છે, લોકો પાસે લોકોને એક દિલમાં લાગણી હોવી જોઈએ કે કોઈ બીજા આપણા સમાજ જે છે, સમાજથી માણસ છે એ સમાજથી બનેલો છે. હું કંઈ છું તો મારા સમાજથી છું, તમે કંઈ છો તો તમારા સમાજ, તો તમારે તમારા સમાજને કંઈ આપવું જોઈએ. તમે જે સ્ટેજ ઉપર પહોંચો છો, તમે તમારી ભૂતકાળ નહીં ભૂલો. તમે ભૂતકાળમાં એક મજૂરી કરતા હતા, ધીમે ધીમે તમે આગળ આવ્યા, મોટા બિલ્ડર થાવ, તો તમને આગળ લાવવામાં તમારા સમાજ લાવ્યો છે. તમે તો તમારે તમારા સમાજ માટે થઈને આવા પ્રસંગો જે આપણે ટ્રસ્ટ કરે છે, સલમાન અશરફ ટ્રસ્ટ, એ આપણે કરવું જોઈએ સાથે મળીને. આપણામાં જે કંઈ હોય, જે કંઈ ઉપરવાળાએ આપ્યું છે એ ટ્રસ્ટને આપવું જોઈએ. અને ટ્રસ્ટ આવા નવા આયોજન કરે જે આપણા સમાજમાં જે લોકોની પરિસ્થિતિ સારી નથી. હવે તમે વિચાર કરો, કોઈ માણસને 5,000ની પણ વસ્તુ લેવી હોય હાલના સંજોગોમાં તો કેટલી તકલીફ પડે. હવે એના લગ્ન એ માણસની એક જરૂરિયાત છે. એ પોતે થોડોક સામાન માટે બંને પક્ષ લગ્ન નથી કરી શકતા, તો આવા ટ્રસ્ટ છે, ધર્મગુરુઓ છે અને આવા આગેવાનો છે, એ લોકો 51,000ની વસ્તુ તમને ખાલી આપે છે ટ્રસ્ટ દ્વારા. તિજોરી, કબાટ કે જે કંઈ હોય. બીજું, 50 માણસોને તમે બહાર હોટલમાં જમવા લઈ જાઓ તો 50,000 રૂપિયા થાય. કહેવાનો મતલબ તો બંને પક્ષ તરફથી 50 માણસોને અહીંયા જમાડે છે. એ એક ટ્રસ્ટ છે. હવે તમારે આ ટ્રસ્ટનું ક્યારેય પણ અહેસાન નહીં ભૂલવું જોઈએ. અને સમાજ જે તમારો સમાજ છે એનું અહેસાન એટલા માટે નહીં ભૂલવું જોઈએ કે શાદી છે એક ધર્મનું બંધન છે. એ બંધનમાં તમને લોકોને બાંધે છે અને એ ઉપરવાળાને તમને અહીંથી દુઆ કરે છે. દરેક પ્રકારની દુઆ બધા જે ધર્મગુરુઓ છે એ એમની દુઆથી તમારો સંસાર, મતલબ કે તમારી ઘર ગૃહસ્થી સારી ચાલે એ માટે અહીંથી દુઆ થાય છે. અહીંયા તમે 1 કરોડ રૂપિયાની જાન બારાત લઈને જાઓ, ખર્ચો કરો, પણ આ જે ધર્મગુરુ વચ્ચે જે દુઆ મળે એ ક્યારેય તમને પાર્ટી પ્લોટમાં નહીં મળે. હું તમને ચેલેન્જ મારી કહું છું, બરાબર? એટલે यहाँ जो धर्मगुरु ने जो आपको दुआ दी है, उससे उनका सबका संसार अच्छा चले, ऐसी मेरी दुआ है. थैंक यू वेरी मच.